હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, 11 તારીખે ગણિતનું પૂરક પરીક્ષાનું પેપર હતું. આ બધી પરીક્ષા ચાલતી હતી એટલે આપણે તમને સોલ્યુશન આપ્યું નહોતું. તો હવે પરીક્ષા પૂરી થવા આવી છે તો ગણિતના પેપરનું સોલ્યુશન આપું છું તમને. તો જુઓ, ખાસ ધ્યાન આપજો. કઈ રીતે જવાબ આવે છે એ તમને આઈડિયા આવે. તો જો આ રીતનું પેપર હતું. હવે એના વિભાગ એને આપણે સોલ્યુશનમાં લઈએ તો સેક્શન એની અંદર જો પેલું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y - 5 = 0 અને 4x + ky - 10 = 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર ખાલી જગ્યા હોય. હવે અનંત ઉકેલ માટેની શરત જે છે એ એવી હોય કે ત્રણેય ગુણોત્તરો સમાન થતા હોય તો અનંત ઉકેલ આવે. જો આ રીતે હોય તો અનંત ઉકેલ આવે. જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. હવે તમે જુઓ કે આ 2 છે એ a1 કહેવાય અને આ 4 છે એ a2 કહેવાય. બરાબર, તો 2/4 તમે લ્યો. જો આવી રીતે 2/4 લઈએ આપણે અને છેદ ઉડાડીએ તો આમ 2 ના ડબલ અહીંયા 4 છે. જુઓ તમે, 2 ના ડબલ 4 છે એટલે ગુણોત્તર 1/2 આવતો હોય. આમ ઉડાડીએ તો 1/2 થાય ગુણોત્તર. તો આને 3 ને b1 કહીએ અને આને b2 કહીએ તો કેમ અહીંયા 2 ના ડબલ અહીંયા 4 થયા, એમ 3 ના ડબલ અહીંયા થતા હોય 6. એટલા માટે તો તે અહીંયા ગુણોત્તર 1/2 આવી જાય એટલે કે 3 ના ડબલ અહીંયા 6 જ હોય. એટલા માટે b1 છેદમાં b2 તો એ બરાબર 6 આવી રીતે આવશે. બરાબર, પછી બીજું જો દ્વિઘાત સમીકરણ 3x² - 10x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર. હવે બીજ બે હોય, આલ્ફા અને બીટા. હવે એમ કીધેલું છે કે બીજ પરસ્પર વ્યસ્ત હોય. વ્યસ્ત એટલે કે જે વ્યસ્ત હોય ને તેનો ગુણાકાર 1 થાય. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થાય. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 કીધા છે. હવે ગુણાકારનું સૂત્ર છે C/A બરાબર 1, કેમ કે શૂન્યના ગુણાકારનું સૂત્ર C/A. હવે C, જો આ A કહેવાય, આ B કહેવાય ને આ C એટલે કે m. તો અહીંયા જો m છેદમાં a એટલે કે 3 બરાબર 1. ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 3, તેથી m બરાબર 3. તો આ રીતે એમની કિંમત 3 આવે એટલે ડી ઓપ્શન આવશે 3. ત્રીજો MCQ જો એમાં લખ્યું છે કે સમાંતર શ્રેણી 5x અને 19 માં x બરાબર ખાલી જગ્યા થાય. x વચ્ચે છે અને સમાંતર શ્રેણી આપેલી છે. આ પ્રથમ પદ છે, આ ત્રીજું પદ, એ બંનેનો પ્લસ કરીને 2 વડે ભાંગવાના તો મધ્ય પદ આવી જાય. તો 5 + 19 ભાગ્યા 2, 19 ને 5 24, 24 ભાગ્યા 2, 24 ને 2 વડે ભાંગીએ તો આવશે 12. તો આ 12 એનો જવાબ. પછી છે બિંદુ -5 અને -12 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર આવી રીતે છે. જુઓ, ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં જો x² પ્લસ y², x1² પ્લસ y1². તો -5 x1 છે અને -12 x2 છે, y1 છે. આ x1 અને y1. તો જો -5 નો સ્ક્વેર વત્તા y1 માં -12 નો વર્ગ, 5 નો વર્ગ 25 પ્લસ થઈ જશે 12 નો વર્ગ 144, 144 વત્તા 125 169 અને 169 નો વર્ગમૂળ થશે 13. તો 13 એનો જવાબ. તો આ 13 એનો જવાબ આવશે. બરાબર. અને -13 એટલા માટે નહીં આવે
કે એમાં કે અંતર કોઈ દિવસ માઇનસ ન હોય, કેમ કે રૂટ કાઢીએ તો +13 પણ આવી કે અને -13 પણ આવે, પણ અંતર શબ્દ છે એટલે અંતર કોઈ દી અંતર કોઈ દિવસ માઇનસ હોય નહીં, એટલે +13. પછી આ sec² θ - tan² θ બરાબર 1. આ એક સૂત્ર જ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે આમ 1 + tan² θ = sec² θ. તો આ tan² θ આ બાજુ એટલે માઇનસ થઈ જાય, આ રીતનું બની ગયું, તો એક જવાબ આવી જાય. પછી છઠ્ઠામાં છે કે કોઈ માહિતી માટે મધ્યસ્થ m = 12 અને મધ્યક x = 11 હોય તો બહુલક z = ખાલી જગ્યા થાય. તો આ સૂત્ર છે કે z = 3m - 2x બાર. બહુલક ગોતવાનો છે 3 પછી m મધ્યસ્થમાં 12 -2 x બાર માં 11 12 તેરી 36 -11 દુ 22 36 માંથી 22 જાય તો 14. તો એનો જવાબ 14 આવશે. પછી આ સંખ્યા કેવી છે, જો આ કાઉન્સ છૂટો પાડો એટલે +23 સાથે -23 ઉડી ગયા, આ -23 તો 3 વધે. 3 તો સંખ્યા સમય છે, કેમકે અસમય તો આ છે, અસમય તો ઉડી જાય છે. ઋણ પૂર્ણાંક ન વધે કેમકે એ પણ વ્યા છે, તો 3 વધે એ સમય એટલે સમય આવશે. પછી જો દ્વિઘાત બહુપદી x² - 3x + 2 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા. હવે આલ્ફા + બીટાનું સૂત્ર છે, જો આલ્ફા + બીટા શૂન્યનો સરવાળો થયો -b/a. હવે b ની કિંમત પણ -3 છે, જો ધ્યાન આપો તો આ માઇનસ સૂત્રના કાઉન્સ, પછી અહીંયા b ની કિંમત -3 અને છેદમાં a, એની જગ્યાએ 1 કાંઈ નહીં. તો હવે આ માઇનસ છે ને આમાં માઇનસ છે, માઇનસ પ્લસ એટલે કે +3 આવશે. તો આ 3 આવશે પ્લસ અહીંયા. પછી જો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એ તો એક જ થાય. જો sin θ = cos θ હોય તો θ = ખાલી જગ્યા. હવે sin θ ની કિંમત અને cos θ ની કિંમત સમાન છે. હવે કોષ્ટક આપણને યાદ હોય તો sin θ અને cos θ બંને સમાન છે, તો એ 45 ના અંશમાં બંનેની કિંમત સરખી આવે. કઈ રીતે જોવા કે sin 45 બરાબર થાય 1/√2, એવી રીતે cos 45 એમાં પણ આ જ કિંમત આવે 1/√2. તો બે સેમ થઈ ગયું એટલે 45. પછી વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. બે બિંદુઓમાં કઈ રીતે જો કે વર્તુળની છેદિકા આવી રીતે હોય. જો આ વર્તુળ છે, હવે આ છેદિકા કહેવાય. તો જો આ બે બિંદુ થયા, આ એક બિંદુ ને આ બે બિંદુમાં છેદે છે. 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. તો જો મધ્યક 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે, તો એનો સૂત્ર આ રીતે થાય, મધ્યક બરાબર n + 1/2. આ મધ્યકનું સૂત્ર n એટલે કે 10 + 1 છેદમાં 2. 10 ને 11 છેદમાં 2. 11 × 2 કરીએ તો 5.5. તો એનો જવાબ 5.5 આવશે. પછી જો ગુસા બરાબર 1 થાય, કેમકે કઈ રીતે જો 21 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 7 તેરી 21, 7 × 3, અને 31 નો અવિભાજ્ય અવયવ પાડીએ તો એના અવયવ ન પડે, કેમકે પોતે અવિભાજ્ય છે, તેના અવયવ પડશે 31 × 1. હવે આ બંનેમાં કંઈ કોમન નથી, સામાન્ય નથી. કોઈ સામાન્ય ન હોય ને તો ગુસા 1 કહેવાય. એટલે કે અહીંયા જે આપણે ×1 લખીએ તો બેમાં કોમન 1 થઈ જાય, તો ગુસા 1 સાચી વસ્તુ છે. પછી દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે
જો a ગ્રેટર ધેન 0 હોય તો બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. એ પણ સાચી વાત છે, કેમ કે જો a ધન હોય તો પરવલય આવો થાય ઉપરની તરફ, અને જો એ લેસ ધેન 0 હોય, ઋણ હોય, તો આવી રીતનો થાય આલેખ. તો આ આવશે ઉપરની તરફનો પરવલય, આ સાચું છે. પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0 અને 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0 નો આલેખ પરસ્પર છેદતી રેખાઓ મળે છે. હવે પરસ્પર છેદતી રેખા આવે ત્યારે a1/a2 જો આ રીતે થવું જોઈએ, a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. જો આ કન્ડિશન થાય તો પરસ્પર છેદતી રેખાઓ થાય. હવે આપણે અહીંયા જોઈએ તો a1 એટલે કે 1, પછી આ a1, અહીંયા a2 એટલે કે 2, પછી બરાબર નોટ ઇક્વલ ટુ થવું જોઈએ. જો પછી આ b1 એટલે કે 2 અને આ b2 એટલે કે 4, છેદ ઉડાડીએ તો 2 કા 2 બધું 4. તો આ તો સેમ થઈ ગયું. આપણે તો નોટ ઇક્વલ ટુ થવું જોઈએ, બરાબર ન થવું જોઈએ, તો છેદતી રેખા થાય. તો બરાબર થઈ ગયું. બરાબર થાય તો છેદતી રેખા થતી નથી, એટલે કે ખોટું છે. પછી લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના x/7 છે. જો લીપ વર્ષમાં ટોટલ દિવસો થાય 366. હવે 366 ભાગ્યા 7 કરવાના. જો આ રીતે ગમે ત્યારે 5 રવિવારની કે આટલી સંભાવનાની વાત આવે ને ત્યારે ભાગ્યા 7 કરવાના. 7 પંચા 35, 6 માંથી 5 જાય તો 1, 0, 6, 7 દુ 14, 6 માંથી 4 જાય તો 2. તો અહીંયા 2 શેષ વધી, તો જવાબ થવો જોઈએ 2/7. આ સાચો જવાબ થાય. જવાબમાં આપ્યું છે 1/7, એટલે ખોટો છે જવાબ. પછી જો n બરાબર 10, a બરાબર 5 અને an બરાબર 15 હોય તો SN નું મૂલ્ય જણાવો. તો SN નું સૂત્ર આવી રીતે થાય. જો ધ્યાન આપો. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ an અંતિમ પદ. જો n હવે બધી કિંમત મૂકી દઈએ તો n માં લેવાના છે 10, પછી a પ્રથમ પદ 5 પ્લસ an એટલે અંતિમ પદ 15. હવે 2 પંચા 10, તો અહીંયા આવશે 5 કૌંસમાં 15 વત્તા 5, 15 ને 5 20, 20 પંચા 100. આવી રીતે 100 આવશે. જો બે વર્તુળો, ધ્યાન આપો, જો બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શતા હોય તો તેના પર કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? તો 3 દોરી શકાય. કઈ રીતે? જો બે વર્તુળ આવી રીતે થયા, જો આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ, બરાબર. હવે બંને વર્તુળો બહારથી સ્પર્શે એટલે આ એક સામાન્ય સ્પર્શક આ થયો, જો આ એક, પછી બીજો સામાન્ય સ્પર્શક અહીંયા થઈ શકે બેમાં, જો આ બીજો સામાન્ય સ્પર્શક, અને ત્રીજો અહીંયા થઈ શકે, જો આ 3. તો આ 1, આ 2 ને આ 3, એટલે કે 3 જવાબ આવશે. પછી જો P of A બરાબર 0.28 તો P of A બાર શોધો. જો સૂત્ર આવી રીતે છે, ધ્યાન આપો કે P of A પ્લસ P of A બાર બરાબર 1. હવે P of A ની કિંમત 0.28 છે, તો P of A ની કિંમત આપણે લઈએ. હવે એ P of A ની કિંમત 0.28 લઈએ અને આમ સામે ફેરલાવ, એકમાંથી માઇનસ થાય, તો P of A બાર બરાબર 1 માઇનસ 0.28. તો P of A બાર, હવે એકમાંથી 0.28 બાદ કરો તો 0.72 આવશે.
10, 25 ની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત તો સાવ સહેલી છે, પ્લસ કરીને 2 વડે ભાંગવાના. જો મધ્ય કિંમત 10 વત્તા 25 ભાંગ્યા 2. તો 25 ને 10 35 ભાંગ્યા 2. 35 ભાંગ્યા 2 એટલે કે 17.5. આ એનો જવાબ આવશે. પછી થીટા ખૂણાવાળા વૃત્તાંશની ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈનું સૂત્ર જો આ રીતે છે, ધ્યાન આપો. ચાપની લંબાઈ 2 પાઈ r, આ ચાપની સૂત્ર થીટા છેદમાં 360. આને ગોઠવેલું છે આ રીતે. થીટા બાજુ લીધું, 2 પાઈ r અહીંયા લીધું, સાઈડમાં લખ્યું છે આ તે વસ્તુ. તો ચાપની લંબાઈનું આ સૂત્ર થઈ ગયું. પછી છે થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશના ક્ષેત્રફળ સૂત્ર આ રીતે છે, જો ધ્યાન આપો કે પાઈ r વર્ગ થીટા છેદમાં 360. આમ બરાબર. હવે અહીંયા તો તમને એમ થાય 720 લખ્યા, પણ એને ગુણ્યા 2 કરી નાખેલું છે. આમ જો ગુણ્યા 2, તો ગુણ્યા 2 કરો એટલે 2 અહીંયા આગળ આવી ગયા, એટલે કે અહીંયા જો 2 લાગી ગયા. જો લગાડેલા છે ને, આ થીટાને અહીંયા લઈ લીધું છે, અને 2 પાઈ r સ્ક્વેર, 2 પાઈ r સ્ક્વેર આવી, અને 36 72 થાય એટલે 720 આવી ગયા. એટલે છે આ બંને સેમ જ છે સૂત્ર, એને ગુણ્યા 2 કરેલું છે, એટલે એટલા માટે આ આવશે. પછી જો 5 રૂપિયાના સિક્કા માટે r બરાબર h બરાબર 1 હોય તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 5 રૂપિયાનો સિક્કો જે છે એ નળાકાર કહેવાય, બરાબર. તો નળાકારનું ઘનફળ. હવે નળાકાર ઘનફળનું સૂત્ર છે પાઈ r વર્ગ h. આ નળાકારના ઘનફળનું સૂત્ર. હવે જવાબ બધા પાઈમાં છે, તો પાઈની કિંમત નહીં મૂકીએ. તો પાઈના પાઈ, r ત્રિજ્યામાં 1 અને h માં પણ 1, તો 1 વર્ગ 1 બરાબર. હવે 1 નો વર્ગ 1 જ થાય, 1 1 1, પાઈ ગુણ્યા 1 કરો તો પાઈ જ આવશે. તો એનો જવાબ, એટલે આમાં આવશે આ સી જવાબ. પછી જો શંકુ માટે L બરાબર 2/r હોય તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એનું સૂત્ર આ રીતે છે શંકુ માટે, પાઈ r l, આ સૂત્ર. હવે પાઈની કિંમત તો આમાં આપેલી છે, એટલે પાઈ એમનો ગુણ્યા r ત્રિજ્યા, તો ત્રિજ્યા નથી આપી, ત્રિજ્યા એમનો r બરાબર ગુણ્યા. હવે l ત્રાસી ઊંચા, l ની કિંમત છે 2/r, તો લખશું કે 2/r. હવે r સાથે r ઉડાડી દઈએ તો 2 વધ્યા, પાઈ વધી, તો 2 પાઈ. તો અહીંયા જો જવાબ છે 2 પાઈ બરાબર. તો આ 24 માર્કના MCQના મેં સોલ્યુશન તમને આપી દીધા. તમારા કેટલા સાચા પડ્યા છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. ત્યારબાદ વિભાગ બી ને બધું જો આવી રીતે હતું બરાબર, એના સોલ્યુશનો પણ આગળ જતા હું તમને આપી દઈશ બરાબર. બાકીનું પેપર જો આ રીતે હતું, બધા સવાલો આવી રીતે હતા, તો બધા સવાલો તમે જોઈ લેજો બરાબર. વિભાગના બાકીના બધા પ્રશ્નો આવી રીતે હતા. વિભાગ સી આવી રીતે હતો, આ વિભાગ સી. તેતાલીસમો સવાલ, પછી 44 આ રીતે 44, ને બાકીના વિભાગ ડી આવી રીતે હતો, આ વિભાગ ડી. વિભાગ ડી અને આ બધા દાખલા ને બધું તમને મોસ્ટ આઈએમપી આપવામાં આવી હતી વાઘેલા સ્ટડી ચેનલ, એમાંથી જ પૂછાયેલું છે પેપર. જે વિદ્યાર્થીઓએ આપણે આઈએમપી કરેલી છે તો એને આખું પેપર આવડી ગયું છે. પ્રમેય પણ આપણે આઈએમપી આપ્યા હતા, એમાંથી પ્રમેય પણ હતા, અને સંભાવના આંકડા શાસ્ત્રના જે કંઈ દાખલા આપ્યા હતા એ જ બધા દાખલા હતા. આપણે આ 90 તકતીનો દાખલો પણ આઈએમપી તરીકે આપ્યો હતો, શોર્ટ હોય તો જોઈ લેજો. તો એ પણ મોસ્ટ આઈએમપી 90 તકતીનો જ દાખલો આવેલો છે. પછી પત્તાના દાખલાની જે આઈએમપી આપેલી હતી એ દાખલા આવેલા છે.
તો આ રીતે મધ્યક મધ્યસ્થ બધાના જે કાંઈ આપણે આઈએમપી આપેલી હતી એમાંથી જ આ પેપર હતું. તો આ રીતે આખું પેપર આપણે આઈએમપી આપી એમાંથી જ હતું. તો આ રીતે સોલ્યુશન આપણે કર્યું. થેન્ક યુ વેરી મચ.